તો આ તરફ દ્વારકા જિલ્લામાં ડિમોલેશનની કામગીરી હજુ પણ યથાવત. બેટ દ્વારકા અને ઓખામાં 5 દિવસમાં કુલ 336 દબાણો દૂર કરાયા છે. 336 ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, જેમાં કેટલાક રહેણાંક મકાન પણ હતા, કેટલાક ધાર્મિક સ્થાનો પણ હતા. 315 ગેરકાયદેસર મકાન અને 12 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 9 વાણિજ્ય દબાણ સહિત ગેરકાયદેસર બાંધકામ दूर करवामा आव्या। तो 15 जनवरी की शाम के 6 बजे तक तकरीबन 323 रेसिडेंशियल प्रॉपर्टीज है जिनको गवर्नमेंट की जमीन से खाली किया गया है। 26,332 स्क्वायर मीटर जो सरकार की पड़तर है और गौचर है उसको खाली किया गया है और उस जमीन की वैल्यू तकरीबन 54 करोड़ 45 लाख रुपए है।